જામનગરમાં રણજીત સાગર રોડ પર સુભાષ પાર્ક પાસે એક રેસ્ટોરન્ટ ફાયર સેફટી સહિતના મુદ્દે તંત્રએ સીલ કર્યું હતું. થોડા સમય બંધ રહ્યા પછી માલ સામાન કાઢવાના બહાને ફરીથી રેસ્ટોરન્ટ ગેરકાયદે ચાલુ કરી દેવામાં આવ્યું હોવાની જાણ થતાં તંત્ર એક્શનમાં આવ્યું હતું. ફરી એસ્ટેટ શાખા દ્વારા આ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું હતું. જામનગરમાં શહેર તથા જિલ્લા ભાજપના નવા પ્રમુખોની આજે ઘોષણા કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ પદે ડોક્ટર વિનોદભાઈ ભંડેરીની તાજપોશી પછી શહેર ભાજપ પ્રમુખ પદે પૂર્વ મેયર બીનાબેન કોઠારીનું નામ જાહેર થતાં ભાજપે સરપ્રાઇઝ આપી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. બીનાબેનને પ્રમુખ બનાવવાની ઘટનાને મહિલા દિન પૂર્વે ભાજપની મહિલાઓને ભેટ સ્વરૂપે જોવામાં આવી રહી છે. નવનિયુક્ત શહેર પ્રમુખ બીનાબેન કોઠારીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી મને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ સોંપી છે. એના માટે હું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, અમારા શહેર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, ત્રણેય મહામંત્રીશ્રી, મારા અહીંના સાંસદશ્રી પૂનમબેન, બંને ધારાસભ્યશ્રીઓ, મારા પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ મેયરશ્રીઓ અને દરેક કાર્યકર્તાએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે, મને આશા છે કે એ પરિપૂર્ણ કરવા માટે હું મારાથી બનતા દરેક પ્રયત્નો કરીશ. પાર્ટીને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો મારો પ્રયત્ન હશે. આ દરેક પ્રયત્નમાં મારી સાથેના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારી સાથે હશે. અને આ જે એક મહિલા દિનની જે ભેટ પાર્ટીએ જામનગર શહેરને આપી છે, એના માટે હું દરેક શીર્ષક નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. લક્ષ્ય એ જ રહેશે જે વિમલભાઈના સમયમાં હતું. વધુમાં વધુ સીટો અમે ભારતીય જનતા પાર્ટી લોકોની ચાહના મેળવેલી છે અને જે રીતે સંગઠને કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે, જે એની વિચારધારા છે, એટલે મને આશા છે કે લોકોમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ લોકપ્રિય છે. એટલે આવનારી ચૂંટણીમાં પણ અમે ખૂબ લોકચાહનાથી આ દરેક સીટો જીતીશું. જામનગરમાં શ્રી મોટી હવેલીમાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે પરંપરાગત રીતે હોળી ધમાલ રસિયા ફૂલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય વલ્લભરાયજી મહોદયના સાનિધ્યમાં આયોજિત રસિયામાં પૂજ્ય રસાદ્રરાયજી બાવા તથા પૂજ્ય પ્રેમાદ્રરાયજી બાવા પણ જોડાયા હતા. જામનગરના કલેક્ટર કેતન ઠક્કર સહિતના મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ રસિયા તથા ફૂલફાગ મહોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ પર હજારો પદયાત્રી સહિત લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. ત્યારે ફૂલડોલ ઉત્સવની તૈયારીને લઈને દેવભૂમિ દ્વારકા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આગામી ફૂલડોલના ઉત્સવને ધ્યાને લઈને આજે જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓની સાથે આજે સ્થળ નિરીક્ષણ કરી અને દ્વારકા મંદિર ખાતે અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક થઈ અને કામગીરીનો રિવ્યુ આ પહેલાં પણ લાસ્ટ વીકમાં આ જ હેતુ માટે ખંભાળિયા ખાતે કલેક્ટર કચેરી ખાતે પણ અધિકારીઓ સાથેની એક બેઠક થઈ ગઈ હતી. એના ભાગરૂપે આખી બેઠક હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું. મોટે ભાગે આપણે દર વર્ષે સમગ્ર ટીમ દ્વારકા અહીં સ્થાનિક અમારો જે નગરપાલિકા અને રેવન્યુનો પોલીસનો સ્ટાફ છે, ઉપરાંત સ્થાનિક ઘણા બધા સંખ્યાબંધ મંડળો અને સંસ્થાઓ છે કે જે લોકો આમાં વોલેન્ટરી સહયોગ આપે છે. આટલા મોટા પ્રમાણમાં 4-5 દિવસ લોકો પદયાત્રીઓ ચાલીને દર્શન માટે આવે છે, એટલે એ લોકોની મૂવમેન્ટ વર્ષોથી આટલા મોટા પ્રમાણમાં રહી છે. એ ચેલેન્જવાળું કામ લોકોની સાથે મળી અને ટીમ સ્પિરિટથી વર્ષોથી બહુ સુંદર રીતે થતું આવ્યું છે. અને એમાં વહીવટીતંત્રનો પ્રયાસ કેટલું સ્મૂથ રીતે વધુને વધુ થઈ શકે, કારણ કે આટલા બધા મોટા પ્રમાણમાં નગરપાલિકા વિસ્તારમાં જ્યારે બધા ભેગા થતા હોય પ્રવાસ સ્થળે દર્શનાર્થીઓની એક ભાવના સાથે આવતા હોય છે, ત્યારે એ ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગની સગવડો, આટલા બધા વ્યક્તિઓ હોય એટલે સાફ સફાઈના મુદ્દા અને દર્શનાર્થીઓનો ધસારો છે એને નિયંત્રિત કરી, મેનેજ કરી અને બધાને સારી રીતે દર્શન થઈ શકે, એ સૌથી મોટા અગત્યના મુદ્દાઓ આની અંદર રહેતા હોય છે. મને આનંદ છે અને આજની કામગીરીની સમીક્ષા કરી એમાં લોકલ કેટલાક લોકો પણ જોડાયા, જેમાં તમારામાંથી કોઈ 1-2 પ્રેસના મિત્રો પણ હતા કે જેમણે કેટલીક બાબતો પર પણ ધ્યાન દોરીને સારા સૂચનો કર્યા. અને અમારી તંત્રની હંમેશા એવી તૈયારી રહી છે કે એ બધા સૂચનોને ઇન્કોર્પોરેટ કરી
અને વધારે સારી રીતે આપણે કરી શકીએ. સૌને સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.